જય માતાજી મિત્રો, તો તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આજે અમે શું કરવાના છીએ. હાથમાં ધોકો લઈ તમારો ભા છે જે અમે વંડીથી પડી ગયા તો કામ નથી કરી શકતા. અને અહીંયા વાયેલી છે, શું વાયું છે આપણે? મેથી વાઈ છે. તો એમાં કાલે દવા છાંટી હતી, એનો તો વિડીયો મેં નથી ઉતાર્યો. હવે એમાં અત્યારે નાખ્યું છે આ ખાતર. જુઓ આ કેવું ખાતર છે, ઉડિયા ખાતર છે. આ થોડુંક પડ્યું ને એટલે જો આ ગાંગડા થઈ ગયા અને ભાંગી અને નાખવાનું છે આમાં. આપણને આવડતું નથી વાડીનું કામ, પણ તોય આ જો જેમ સીંધે છે એમ કરવી છે. આ ભાઈ ખેડૂત પુત્ર છે એટલે એમને બધું આવડે છે એટલે આપણને સીંધે એમ કરવી. બાકી આપણે તો સિટીના માણસો, આપણને કાંઈ ફાવે નહીં. તમે જુઓ વિડીયોમાં આગળ કેવી રીતે છાંટવી છે, દેખાડવી છે. જો આ ભા શીખવાડે કેવી રીતે ખાતર નાખવાનું. આપ દો ભા, ભાવા તમે આવતા રહો, નાખી દો. ના કાંઈ નહીં, એમાં કાંઈ નહીં. આ મેથીમાં જ એમ પણ ભા નાખી ન આવે. અહીંથી આ સા લેતું આવે, સામેથી પાછું ઓલો સા આમ લેતું આવે. એક આમે આગે છે ને આમ સીન લઈએ, વાડીનો આગે ખાવતો ને એવો સીન. બધે પછી ઓલું ન હોય, ભભરાયું હોય, જે જગ્યાએ પડ્યું હોય ત્યાં જાજુ પડ્યું હોય. તો આને ખાતર છાંટું કેમ કે મારે ખાતર છાંટવું આવડતું કાંઈ નથી. પણ તો હમણાં જોજો નાખે ત્યાં પણ નખાઈ ગયું. એ પછી મોચમ પછી રાખવાની. આ શામાં જ ચાલુ કરે. આમ મીઠું નથી નાખવાનું શાકમાં. આમ પકડ, આ પકડું, આમ કહીને આમ ઉડાડવાનું, આમ ભભરાવાનું. એમ ન હોય, બાકી રહી જાય બધું. તો અડધા ખોબામાં તે આ અડધો સાફ પૂરો કરી નાખે. આ બધા ખાતર તો આવ્યું ને. કેટલું ઓછું નાખ્યું મેં. અચ્છા, પણ ઓછું નાખીને ફાયદો થવો પડે ને. તો ઓછું નાખવું પડે, નકર બધું ખાલી ન થઈ જાય. ખાલી થાય તો ભલે. તો તમને નાખવા જ નથી દેતા વધારે. વધારે નાખું તો કે વધારે નહીં નાખવાનું. આગળ હાલ નાખવું રે. હાથ તારા ઓલા થાય. મારી માછે ઉડાડે બોલ. હાલે તું રાખ ને એ બાજુ ઉડાડ, મારે નાનું ખબર. સમજો, આખા કપડા માથે નાખે. આમ નાખવાનું હોય, આમ કરીને આમ આમ આગળ આમ આમ હેઠે. તમારે કપડા બગડા મને કોહ. આમ આગળ ઉડાડવાનું. હા એમ તો આવડતું જ નથી તમને કઈ. પણ એની માથે ઉડાડે, આમ આગળ નથી નાખતી. હા એમ. હવે આગળ સામે લગી છોટાઈ ગયો આગળ. હવે લઈ આવવાનું તગારું ફરી. હવે તગારું ભરવાનું થયું એટલે ભી પડશે. હવે ભાંગીને પાછા આપણે તગારું ભરવાનું, પછી આ સાંટે સુઈ જાઓ સાવ. હવે આ જો પરસો વળી ગયો.
આવા થઈ ગયા પગ ઘડીકમાં. તો કેટલી મહેનત થાય, ખેડૂત કેવી રીતે કરતા હોય છે. તમે ખેતીનું કામ કરેલું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો કાઢી નાખ્યા હો મેં. કોને કીધું? તને શું ખબર પડે? જો આવા હોય ને, આવા માણસો એ સાંજે બેઠા બેઠા નકરો હે ને વહીવટ કરે, બીજું કાંઈ ન થાય. સાંજે બેઠા બેઠા ખાલી ઓર્ડર દેતા આવડે. ખેડૂતો કેટલી મહેનત કરે આવા તડકામાં, ટાઈડમાં, વરસાદમાં. તો મારા માટે નહીં પણ ખેડૂત માટે એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મેં તો પહેલી વાર કામ કર્યું, પણ જે કાયમી ખેતી કરે છે ને આપણા માટે ઉત્પાદન કરી ખાવાનું જે કાંઈ બનાવે છે એ હું આવી રહ્યું. પણ હાલો હાલે છાંટવું હોય તો હજી તગારો ભર્યું જ છે. હાલો છાંટવું હોય તો તારે ન છાંટવું હોય. હાથ બગાડીને જોઈ જ ખરા. આ ઉપર ઉપર જોવો તો દેખાય. ક્યાં છે? ઉપર તો જોવો. ક્યાં ઉપર? ક્યાં આવી? આમાં કેમ કેમ કરો આમ? કેમ આ છડકી લે ને આમ કોઈ કામ કરો એટલે દેખાય. મને કાંઈ ન દેખાય. ઉપર કંઈક દેખાય છે? ના વાદળ તો દેખાય ને, ના એને આકાશ કહેવાય. દેખાતું જ નથી. મેં આ પાડી દેખાય છે. મેં આ પાડી મને પણ કાંઈ દેખાતું નથી એમ કહું. પાછો કરો મને. હાલો હું અહીંથી નાખી એક હમણાં. નાખી વાળી પડે. હા હવે તમે વાત તમને કહું તમે આવજો ને વાંચવા. ક્યાં આવજો પણ ખબર પડે. ક્યાં ખબર? તમને જવાબ આપીશ. શું લેવા? મેં કીધું જવાબ કરતો હતો. કરવા માંડો. શું કરવાનું? હા. લગાડ ફોન. આ તો ખાંડવા માંડો. ખાંડવા આ તો થોડું ખાંડવાનું છે. તો શું કરો? એટલે ભાંગવું છે. ખાંડવો એટલી મહેનત થાય ખેડૂત હોય. ક્યાં આપી નાખતા રોજ રોજ પણ હાલો રોજના મોઢા ઉપર મારે છે. સારું મોટું છે સારું. નફરત કરો. આ તો હજી ચાલે મારી નાખું. સારું મોટું રાખે. બાઈક મળે ને આમાં કાઢી એટલે ઘણું ઘણું ઓલું થઈ ગયું. ડાંગરા આવી છે અમુક આ નાખી એટલે ઓગળી જાય. બે આટા પાછો ફેરવો. બસ બસ તકલીફ કેવી પાડવાની. બહાર રખાય આટલું જ છે. કેજો ફામ
આમાં નહીં જવા દે ને પેલો આમાં જવા દેવાનું પેલામાં ના તો બોલું આ ભાઈ આ ભાઈ ઈ વાલ નાખું આ કોઈ નાખું ને તે પેલા આમ ધાવા માંડે ને તેને જ પાછું આવવાનું હોય તેને જ પાવાનું હા હાલો જય શ્રી રામ કમ્પ્રેશન કપાઈ ગયું ભા કે જો ભા શું થયું તે મોઢો પડ્યો એટલે સામે નીકળી જાત પાણી આ હેન્ડલ લાઈને મૂક્યો ભા હાલો હવે પાણી વાળો હે એટલે આમે ઓલો સારો હાંધવાનો બાકી છે બધા રાખી જો કપાવું ઈ એ જલ્દી રાંધું લાય આને કાઢવાના છે એ માનવો કે તો ભાઈ એ લાઈટ તો તાર થાય ને માં બચારા ઊભો ઊભો કેમ કરે તો ગાઈસ રોહિત પાણી પીવડાઈ રહ્યા છે મશીન ચાલુ પાણી પાવાનું ચાલુ થઈ ગયું છે પછી મેથીના થેપલા ખાવાના પછી સ્વાદ આવે આટલી મહેનત તો પરસેવો વળે આવા દરન થઈ જાય પછી થેપલા ખાવી એમાં સ્વાદ આવે એમાંથી ખાવા મળે એમાં નો સ્વાદ આવે. એવું હોય તમે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે કરી નાખી છે વિડીયોનો એમ કેમ કે વિડીયો બહુ લાંબો બની જશે તો મળ્યું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી.